Hi friends, only yours, Pranjal. Now, very interesting thing happened today. I have been to Baroda via train and then came back to Ahmedabad. So the thing is that કે જ્યારે બરોડાથી અમદાવાદ રિટર્ન થયો ને ત્યારે ટ્રેનની ફ્રીક્વન્સી ઓછી હતી અને રિઝર્વેશન હતું નહીં, તો વાયા બસ બુકિંગ કરાવ્યું મેં. તો વોલ્વો જીએસઆરટીસીની સર્વિસ છે, તો તેના થ્રુ બુકિંગ કરાવી મેં. અને 300 રૂપીસની ટિકિટ હતી અને એ લોકો ઓનલાઈન પેમેન્ટ લેતા નથી. સો આઈ ડિડન્ટ હેડ દેટ મચ કેશ, 200 રૂપિયા જેવું હતું. તો કીધું કે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ નથી. તો મારું એક નમ્ર વિનંતી છે કે જે પણ પરિવહન ખાતાના જે મંત્રી હોય જીએસઆરટીસીને જેને લાગુ પડતું હોય, તો એ લોકો એક ઓનલાઈન માધ્યમ થી પેમેન્ટ સ્વીકારવાની તકેદારી રાખે. કેમ કે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ડિજિટલ ઇન્ડિયા અપનાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે, તો વ્યર્થ ના જવી જોઈએ. અને સેકન્ડ પોઈન્ટ, હવે આ લોકો જે કરી રહ્યા છે ને, ઓન ધેટ બિહાફ મારી જોડે બીજા 2-3 કસ્ટમર હતા સેમ સિચ્યુએશનમાંથી. તો આજુબાજુના જે વેન્ડર્સ છે એ લોકો ઓનલાઈન પેમેન્ટ કરીને સામે તમને કેશ આપે છે, એમાં 20 રૂપિયા એક્સ્ટ્રા લે છે. એટલે સપોઝ કે મારે તો 300ની રિક્વાયરમેન્ટ હતી, તો મેં સેફર સાઈડ 500 રૂપિયા આપ્યા એ લોકોને, ને 520 આપ્યા, તો 500 રૂપિયા મને મળ્યા. તો કાઇન્ડ ઓફ તો એ લોકોએ વેન્ડરોએ ધંધો બનાવ્યો છે. તો મારા જેવા તો કેટલા રોજના કસ્ટમર આવતા હશે બધી જગ્યાએ. અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ થિંગ હવે તો હું તમને કહી રહ્યો છું. મેં તો ટિકિટ લીધી, પણ જીએસઆરટીસીની જે વોલ્વો બસ છે, મારો અનુભવ તમને શેર કરી રહ્યો છું. મે બી દર વખતે પોસિબલ ના હોય, તો જાગૃત થવાની જરૂર છે. કેમ કે બસને જ્યારે બધા પેસેન્જર બેસી ગયા એના પછી ટર્મિનલમાંથી બહાર નીકળવા માટે કમસે કમ 25 મિનિટ્સ જેવું થયું હતું. કેમ કે ફ્રીક્વન્સી બસની એટલી બધી હતી, આવ્યા જ કરે, રિવર્સ લેવાની જગ્યા ના મળે. બસમાં કોઈ કંડક્ટર નામની કોઈ વસ્તુ કે હેલ્પર નામની કોઈ વસ્તુ નહીં, બરાબર. ટિકિટ ચેકિંગ થઈ નથી, બરાબર. અમદાવાદમાં પણ નથી થઈ. મને નહેરુનગર ઉતાર્યો, નહેરુનગરની બહાર પણ કોઈ મારી જોડે ટિકિટ માગી નથી, અને અડધી બસ ખાલી હતી. અડધી નહીં, અડધા કરતાં વધારે, એટલીસ્ટ 35% જેવી ભરાઈ હતી, બાકી બધી ખાલી હતી બસ. તો ટિકિટ ચેકિંગ નામને કોઈ વ્યવસ્થા નહીં, બરાબર. અને રિટર્ન થયો ત્યારે પણ ચેકિંગ થયું નથી. તો બસ આ મુદ્દા ઉપર તમારું ધ્યાન દોરવા માંગતો હતો. સો લોટ ઓફ થેન્ક્સ ફોર વેલ્યુબલ લવ. અને પરિવહન તંત્રના જે પણ અધિકારીઓને લાગતું ઓળખતું હોય એમને થોડોક સુધારો કરવાની જરૂર છે, મારા મંતવ્ય પ્રમાણે. બાકી તો અત્યારે તો રામ રાજ્ય અને પ્રજા સુખી એવું લાગી રહ્યું છે મને. સો લોટ ઓફ થેન્ક્સ ફોર લવ. સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ અપડેટ. થેન્ક યુ.